ભારતનું સર્વપ્રથમ શ્રેષ્ઠ ગામ એટલે પૂંસરી। ભારતના ખૂણે ખૂણેથી લોકો આ આદર્શ ગામને જોવા માટે આવે છે। ત્યારે હવે ગુજરાતના આ ગામની પ્રતિકૃતિ સમાન શ્રેષ્ઠ ગામ તૈયાર થયું છે ઉત્તર પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેને ટૂંક સમયમાં ખુલ્લું મૂકનાર છે। જોઈએ એક અહેવાલ। પાક્કા રસ્તા, વાઈફાઈ, મિનરલ વોટર, વીજ ઉત્પાદન, એસી શાળા। પૂંસરી ગામની આ જ ખાસિયતોને કારણે તેને શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મળ્યો છે અને હવે આ ગામ પરથી પ્રેરણા લઈને ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા હસનપુરા રસ્તોલી ગામને પૂંસરી જેવું બનાવવામાં આવ્યું છે। 1.5 વર્ષ પહેલા યુપીના આ ગામના સરપંચ અહીં આવ્યા હતા અને પૂંસરી જેવા જ પોતાના ગામને ડિજિટલ બનાવવાની નેમ લઈને ગયા હતા। કેટલાક દિવસ પહેલા લખનૌ ખાતે એમના માન્ય મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે મળવાનું થયું। સાથે હસનપુર રસોડીના સરપંચ અને ત્યાંના કેબિનેટ મિનિસ્ટર સાથેની ટીમ સાથે હું જઈને એ ગામમાં થયેલા વિકાસના કામોથી મને યોગીજીને વાત કરી અને એ ખૂબ પ્રભાવિત થયા કે ઉત્તર પ્રદેશનું પણ એક છેવાડાનું ગામ હવે આ મોડેલ ઉપર ગુજરાત મોડેલ ઉપર વિચારવા જઈ રહ્યું છે। હસનપુર તથા રસ્તોલી ગામના વિકાસ માટે અને પૂંસરી જેવું જ સુવિધાથી તેને સજ્જ બનાવવા માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પૂંસરીના સરપંચને ત્યાં સલાહ સૂચન આપવા બોલાવ્યા હતા અને હવે આ ગામ તૈયાર થઈ ગયું છે, જેને ટૂંક સમયમાં જ યોગી આદિત્યનાથના હસ્તે ખુલ્લું મુકાશે। જે ગુજરાતના ગામોમાં ગુજરાતના અન્ય વિભાગ ગામોમાં મળે છે એ જ લાભો એ જ ગામના લોકોને મળે એ માટેનો એક પ્રયાસ કરવાનો મારા તરફથી થયો છે અને એમાં ખૂબ સુંદર રીતે ત્યાંની લોકલ ટીમ હોય યા સરપંચ હોય ત્યાંના મંત્રીશ્રીઓ હોય ત્યાંના અધિકારીઓ હોય ત્યાંના કલેક્ટરશ્રી હોય એ બધા સપોર્ટિવ રહી અને આ ગામને હસનપુર આસોડીને ઉત્તર પ્રદેશનું પહેલું મોડેલ વિલેજ પણ ઉત્તર પ્રદેશ સરકાર જાહેર કરવા જઈ રહી છે। પૂંસરીથી પ્રેરણા લઈને યુપીનું એક ગામ તો આદર્શ અને ડિજિટલ ગામ બનવા જઈ રહ્યું છે, પરંતુ ગુજરાતના બીજા 100 ગામોએ પણ આદર્શ ગામ બનવાની તૈયારી શરૂ કરી છે। 100 ગામના સરપંચોની એક ટીમ બની છે, જે ટીમને પૂંસરીના સરપંચ માહિતી પૂરી પાડે છે। આ ટીમ દર મહિને એકવાર ગાંધીનગર ખાતે મીટિંગ કરે છે, જે ગામના વિકાસ માટે ઉત્સુક હોય તે ગામના સરપંચોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે। પૂંસરી ગામથી પ્રેરણા લઈને યુપી તેમજ ગુજરાતમાં કેટલાક ગામો ડિજિટલ ગામો બનવા જઈ રહ્યા છે। નીતિન પટેલ, પૂંસરી, તલોદ, સાબરકાંઠા।